કોમનલી આપણાને આ ક્વેશ્ચન પૂછાતો હોય છે પેશન્ટ્સ દ્વારા કે રેટિનોલ ક્યારે સ્ટાર્ટ કરવું જોઈએ અને રેટિનોલ ક્રીમ કે સિરમ ચાલુ કરતાં પહેલાં શું કાળજી રાખવી જોઈએ. તો રેટિનોલ સિરમ્સ અથવા ક્રીમ કોમનલી એક એન્ટી એજિંગ પ્રોડક્ટ હોય છે જે ફાઇન લાઇન્સ રિંકલ્સ પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. એ સિવાય તમારા સ્કિન પર એક બ્રાઇટનેસ લાવવામાં પણ હેલ્પ કરે છે. અને રેટિનોલ ક્યારે સ્ટાર્ટ કરવું જોઈએ? જો તમારા ફેસ પર તમને ડલનેસ વધારે દેખાતો હોય, ફાઇન લાઇન્સ રિંકલ્સ અપિયર થવાના સ્ટાર્ટ થતા હોય તો એ ટાઈમ પર રેટિનોલ સ્ટાર્ટ કરવું જરૂરી થઈ જાય. પણ એને કેવી રીતે સ્ટાર્ટ કરવું? તો રેટિનોલ ક્યારે પણ છે ને ડૉક્ટરને મળીને પ્રિસ્ક્રિપ્શન દ્વારા સ્ટાર્ટ કરવું જોઈએ. કારણ કે પહેલાં લો કોન્સન્ટ્રેશનમાં સ્ટાર્ટ કરવું પડે, જેમ કે 0.1 અથવા 0.2%. કોઈક પેશન્ટમાં એવું થઈ શકે કે અમારે એને અલ્ટરનેટ ડે બેસિસ પર સ્ટાર્ટ કરવું પડે, પછી ડેલી કરી શકીએ. જ્યારે પણ તમે રેટિનોલ ક્રીમ અથવા સિરમ સ્ટાર્ટ કરો તો કોઈક વાર સ્કિન તમારી ડ્રાય થઈ શકે અથવા તમને નવા એક્ને પણ નીકળી શકે. એટલે આ ડૉક્ટરના કન્સલ્ટેશન દ્વારા સ્ટાર્ટ કરવું બહુ જરૂરી છે.